ભરૂચના અંકલેશ્વરમાં પડેલા 1.97 ઇંચ જેટલા વરસાદને કારણે અંકલેશ્વરના નવા ગામને જોડતો ડાયવર્ઝન બ્રિજ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો। મુખ્ય માર્ગ ધોવાઈ જતા ગામ લોકોએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક સેફટી બેરિયર ટેપ લગાવી માર્ગ પરથી અવરજવર બંધ કરી દીધી હતી। તંત્ર દ્વારા બ્રિજ નિર્માણની કામગીરીમાં કરવામાં આવેલ વિલંબને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ માર્ગ બંધ થવાથી અંકલેશ્વર અને ઝઘડિયાના 4 જેટલા ગામોના લોકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હવે 15 કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરીને અવરજવર કરવાની ફરજ પડશે। આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, ત્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું। એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે। જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ